જય સ્વામિનારાયણ। કેરીની સિઝન આવી ગઈ છે અને તેમાં પણ કાચી કેરી। ચટણીને બનાવવા માટે અહીંયા મેં કાચી દેશી કેરી લીધેલી છે। કેરીનું વજન જોઈએ તો 250 ગ્રામ કાચી કેરી લીધેલી છે। આ રીતે આપણે કેરીના ઉપરના ભાગને કટ કરી બંને કેરીના છાલને પીલરની મદદથી છોલી લેવાની છે। નાના નાના પીસીસ કરી લેવાના છે અને તેને ક્રશ કરવા માટે એક મિક્સર બાઉલમાં બધી જ કેરીને એડ કરી દેવાની છે। એક લીલું મરચું અંદર એડ કરવાનું છે અને આ કેરીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે। અંદર 3 થી 4 ચમચી પાણી એડ કરીને ક્રશ કરી લેવાનું છે। આ પ્રમાણેની સ્મૂથ પેસ્ટ તૈયાર થાય છે। હવે આપણે ચટણીમાં એડ કરવા માટેનો એક મસાલો તૈયાર કરી લેવાનો છે। તેના માટે 1 ચમચી વલિયારી, 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા અંદર એડ કરવાના છે। 10 થી 12 મરીને લઈ લેવાના છે। આ બધી જ વસ્તુને આપણે શેકી લેવાનું છે। ગેસની આંચને એકદમ ધીમી રાખવાની છે। ઠંડુ થાય ત્યારબાદ એક મિક્સર જારમાં લઈ લેવાનું છે। ત્યારબાદ અંદર હાફ ટીસ્પૂન સંચન એડ કરવાનું છે। 1 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ કાશ્મીરી મરચું, અહીંયા મેં 2 ટીસ્પૂન કાશ્મીરી મરચું અંદર એડ કરેલું છે। આ બધા જ મસાલાને આપણે ક્રશ કરી લેવાના છે। ત્યારબાદ એક વઘાર કરવાના વાસણમાં તેલ અંદર એડ કરવાનું છે અને ત્યારબાદ કેરીના પેસ્ટને અંદર એડ કરી દેવાનું છે। ગેસની એકદમ મીડિયમ આંચ પર કેરીના પેસ્ટને સાતળી લેવાનું છે। જેમ જેમ પેસ્ટને સાતરીશું તેમ તેનો કલર પણ ચેન્જ થવાનો છે। આ પ્રમાણેનું થીક પેસ્ટ તૈયાર થાય ત્યારબાદ અંદર ગોળ એડ કરવાનો છે। ગોળને એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। ગોળ અંદર એડ કરીશું એટલે ગોળના ભાગનું પાણી છૂટું પડશે અને આ રીતની લિક્વિડ ફોર્મની ચટણી તૈયાર થશે। ચટણીનો કલર પણ થોડો બ્રાઉન થશે। સમયે ગેસની આંચને બંધ કરી દેવાની છે અને જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે અંદર એડ કરી દેવાનો છે। બધો જ મસાલો અંદર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। આ ચટણી એટલી સ્વાદિષ્ટ બને છે કે તમે રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાશો તો ખૂબ જ સ્વાદિષ્ટ